વન અધિકારી મુજબની જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ઊભા પાક પર બુલડોઝર ફેરવી રહ્યા છો। હવે માનવતા અને જીવન જીવવાના અધિકાર પર બુલડોઝર ન ફેરવશો। સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારના વડપાડા રેન્જમાં ઉકાઈ વિસ્થાપિતોની વન જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા નામ વગરની લેખિત જાણ કે આદેશ કરી ઊભા પાક પર બુલડોઝર ફેરવી રહ્યા છે। તે બાબતે સરકાર અને સ્થાનિક લોકોનો વિવિધ મત। શું દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે કે જંગલ ખાતાનું શાસન છે? તે એક ગંભીર સવાલ। દેશના વિકાસ માટે ઉકાઈ ડેમમાં જમીન આપનાર આદિવાસી પરિવારોની જંગલ જમીન પર સરકારનું બુલડોઝર। સાગબારના આગેવાન મહેન્દ્રભાઈ વસાવા સાથે વાત કરતા જણાવ્યું કે વન જમીનના સૈદ્ધાંતિક પુરાવા તેમજ સેટેલાઇટ ઇમેજનરીના નકશાઓ તથા તમામ પુરાવાઓ પણ સરખા હોવા છતાં વન જમીન પર આદેશપત્ર આપવામાં આવેલ નથી। વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડૂતોના સમાન પુરાવા હોવા છતાં અધિકાર પત્ર મળેલ નથી, જેની ભારતના બંધારણના મૂળભૂત અધિકારની આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર મુજબ યોગ્ય નિર્ણય લઈ આધાર પત્ર આપવામાં આવે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ મીડિયા ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત તારીખ 3/2/2025 રોજ ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં ફોરેસ્ટ ઓફિસર અને તેના સ્ટાફ દ્વારા કંપાર્ટ નંબર 453ની વન જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરી કપાસના ઊભા પાકને નુકસાન કરી વન જમીન હટાવવાનું કામ ચાલુ હતું, જેમાં હલ ગામના રહેવાસી વસાવા રતિલાલભાઈ સેકાભાઈના ખેતરના કપાસના ઊભા પાકને ખૂબ જ નુકસાન કરેલ છે। જોની વન જમીન અંગે દાવા અરજી પેન્ડિંગ હોય, નુકસાનીનું કામ ચાલુ રાખેલ હોય। આ બાબતે વડગામના સરપંચ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉમરપાડાની નવી વસાહત વિસ્તારના વડગામની 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરી હત્યાના દુઃખદ બનાવને કારણે અમે સાગબારાના લોકોને જંગલની જમીન પરથી હટાવવા અંગે વન વિભાગને લેખિત જાણ કરી જેસીબી દ્વારા વન જમીન હટાવી રહ્યા છે। અમારી ટીમે વન જમીન પરથી હટાવવા અંગે શું કોઈ લેખિત આદેશ આપની પાસે છે? તો સરપંચે નામાં જવાબ આપેલ। વધુમાં સૂત્રથી જાણવા મળેલ માહિતી મુજબ બનાવના આરોપીની કાયદા મુજબ સજા થયેલ છે અને સ્થાનિક લોકોની અને સભ્ય સમાજ પણ આવા કૃત્યના પક્ષમાં નથી અને એવા આરોપીઓને ફાંસીની સજા થાય તે પક્ષમાં છે અને પરિવારને વળતર પણ મળે તેવી માંગ ઉઠવા પામી છે। પરંતુ બનાવની ઘટનાને જંગલ જમીન સાથે જોડી આખા સમાજને સજા કરવી અને લેખિત જાણ કે આદેશ વગર ઊભા પાક પર બુલડોઝર ફેરવવું એ ભારતના બંધારણ અને વન અધિકાર અધિનિયમની વિરુદ્ધમાં છે। આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયેલ હોય એવું જણાઈ આવ્યું છે। આ બાબતે વધુ માહિતી સ્થળ પર હાજર ફોરેસ્ટ વિભાગને પૂછતા વન જમીન પરથી હટાવવા અંગે કોઈ જવાબ આપેલ નથી, જે અંગે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે। વન વિભાગ ભારતના બંધારણ અને વન અધિકાર અધિનિયમ અને દેશના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટથી ઉપર છે। ફોરેસ્ટ રાઇટ એક્ટ શું કહે? ભારત સરકારે જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયો કે જેમની સંસ્કૃતિ અને જીવન જંગલ પર જ નિર્ભર છે તેમને જંગલની જમીન ખેડવાનો હક આપવામાં આવ્યો છે। ગુજરાતના આદિવાસી પટ્ટામાં અનેક જિલ્લાઓમાં આદિવાસી સમુદાયના લોકોની અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે। આવનાર દિવસોમાં જોવું રહ્યું કે કોણ કોને શું ન્યાય આપશે। મારું નામ કૃષ્ણભાઈ નુરજીભાઈ વસાવા, આ ઓલગાંવ પાડી વતની है અને 2005 પહેલા ખેડૂ है હું ખેતે લગભગ 3-4 में ખેડૂ है અને એ જંગલ जो डिपार्टमेंट है ये व्यक्ति आवीने टेंच काटता है અને यहाँ एरियाમાં કોઈ વિવાદ ના આવી, કાંઈ રાડ ઝઘડો ના આવ્યો। આમ પ્રેમથી આખ્યો તેને આખે ઉપરથી ઓર્ડર है, ઉપરથી ઓર્ડર है આથી આખે પ્રેમ સોતા ખોદતા હા। આમાં કાંઈ વિવાદ ના આવી यहाँ એને ઉપરને ઓર્ડર है માય है कि આખ્યો काम में है लेखन देखावा પછી तुम हूँ खोदा आख्यो पेने ना उपरने ऑर्डर है कि आपता है। इसमें खेतों में मिर्चा है ने मक्का है અને કપાસ है અને देशी भात અને तुवर है ने घणी बधी पाके उभी जाए हाल में देखाई रही है। અને અહીં 12 मासेरी मशीन भी है, पाइप है, 8 इंजिन है અને खाड़ी में
पानी लीन हाथी आए बगायत की पियत की हुए मक्काई लगभग मैं हूँ 12 किल्ला मक्काई वावेतर के ली है ती में खूब ज खर्ची गई हो अने ए जंगल खाता वाला साहेब आवता ने जेसीपी लागवी दे दी माँ खेतू ने मस्त अमरु जमीन मळू जमीन अमने मिला जाए कई स्थिति थाय साहेब दावा अर्जी फॉर्म है अने जमीन मिला जो अमने है कायदेसर ने आम हूँ दावा अर्जी फॉर्म पल है सेटेलाइट जीपीएस के है अने ग्राम सभा ठराव भी है अने कोर्ट भी हाई कोर्ट भी आम दावा अर्जी रजूआत के लिए ये सिवाय आम जिंदगी आम अलगम खाली रही आई 1 इंच भी जमीन ना लागे 5-10 लोग पूछी सकता है 1 इंच भी जमीन है ये सिवाय वहाँ पे जमीन है जीवला कोई विकल्प ना वहाँ पे जमीन बिल्कुल हाई ना 1 इंच भी जमीन ना वहाँ पे ये सिवाय जमीन ना माँ बेन पोरी है एक पोयरो है आम बेन डाये धंधा मजूरी गए है रोजी में अंकलेश्वर भरी से आई खेतु में रही हूँ एमा पालिया टाकी हा ए 7-8 मीटर ढोगना पालिया टाकी हा साहब तुम हूँ 4 चप्पर फिर हाथी ही सकते हैं एपली खाड है 2 दी खाड़ी आंबा चाड़े कोते हैं 14 થી 15 आंबा चाड़े हैं नींबी चाड़े हैं आंबा लागी गए है खूब सख्त मेहनत के ली है नहीं माने ए जमीन मिलान जो जे मिलान जो जे माँ के जीवला बीजो कोई आयो बण है आई अंगूठा सब है बचपन थी माँ या की नहा को नहाए खूब तकलीफ की मोड़ो है એટલે એ જમીન અમને હે મિલાન જો જે એમાં વિનંતી है હું સરપંચ શ્રી વડગામ ઉમરપાડા તાલુકો સુરત જિલ્લો હું મારું નિવેદન આપું છું આપ સમગ્ર પ્રજાઓને હું જણાવવા માગું છું મારા ગામમાં અગાઉ એક ઘટના બની હતી એ ઘટનામાં જંગલ જમીનમાં વડપાડા સેજામાં વડગામ વિસ્તારમાં એક બાળાને જંગલમાં રહેનાર બીજા જિલ્લાના લોકો અને રાજ્યના લોકો દ્વારા 12 વર્ષની બાળાને બળાત્કાર કરી અને એમને મારી નાખી હતી અને એ છુપાવવા માટે એ લોકોએ નદીના એક ખાબોચીમાં પૂરી હતી પરંતુ વરસાદ ન આવવાને હોવાથી એ છોકરીને પાછી એ ખાબોચીમાંથી કાઢી અને ડુંગરમાં ફેંકી હતી એ બાબતે અમે જંગલ ખાતા ઉમરપાડા અને મામલતદાર ઓફિસ ઉમરપાડા એમને આવેદનપત્રો આપેલો હતો કે જે બી બહારના લોકો જંગલ જમીન વડપાડા સેજામાં ખેડાણ કરે છે કે સુરત જિલ્લાના વિસ્તારમાં ખેડે છે એ લોકો આ જંગલમાં આ રીતે કૃત્ય કરતા હોય તો આ લોકો અમારા વિસ્તારમાં જંગલમાં રહી શકે નહીં અને જંગલ જમીન ખેડી શકે નહીં એમાં ગ્રામ વન સમિતિ વન અધિકાર સમિતિ આમ દરેક સમિતિમાંથી એનો ઠરાવ કરવામાં આવે છે પરંતુ એ લોકો ગેરકાયદેસર જંગલ જમીન ખેડતા હોવાનું અમને માલુમ પડે છે તો હું સરકારશ્રીને એટલું જ જાણ કરું છું કે આવા લોકોને જંગલના નુકસાન કરનાર લોકો પર કાયદેસર કાર્યવાહી કરવા અને એ લોકો પર સત્તર સજા કરવા એવું હું વિનંતી કરું છું અને બહારના જિલ્લાના કે રાજ્યના લોકો અમારા જંગલમાં ખેડાણ કરી નહીં શકે એવી અમે આશા રાખીએ છીએ અમે વડગામ અને વડગામના આજુબાજુ વડીલો સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યોએ ઉમરપાડા રેન્જ ઓફિસ અને મામલતદાર સાહેબને આવેદનપત્રો આપેલ હતો એમાં ઉલ્લેખ હતો કે બહારના લોકો જંગલ જમીન ખેડી શકે નહીં અમારે દુઃખદ ઘટના બની હોવાથી અમે આ આવેદનપત્રો આપેલો હતો અને આ જંગલ જમીન બહારના લોકો ખેડી શકે એવો આવેદનપત્રો આપેલો હતો એના માટે અત્યારે સરકારશ્રી તરફથી એક્શન લેતા જંગલ જમીન સરકારશ્રી તરફથી ખેડાણ અને ખાડા ખોદવાનું કામગીરી ચાલે છે સરકારે આવેદનપત્ર આપ્યા પછી તમને કોઈ લેખિતમાં કંઈ આપ્યું છે
સરકારે અમને જાણ કરેલી કે આવેદનપત્રો આપ્યા પછી જે બહારના લોકો છે એ લોકોને અમે બહાર કાઢીશું એવું અમે વારંવાર પૂછતા સરકારે અમે એક્શન લીધી હતી. લેખિતમાં અત્યારે તો અમને સરકારે આપ્યું હતું પણ અમને જાણ કરી હતી મૌખિક રીતે. હા.